સ્વસ્થ રહેવા માટેના દાદીમાના ઘરેલું ઉપાય। 1. ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે। એટલું જ નહીં, પેટની ગરમીને કારણે લાગતા થાકને દૂર કરવામાં પણ તે મદદરૂપ છે। 2. ડાયાબિટીસથી પીડિત હોવ તો તેને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો। આકડાના પાંદડાને પગના તળિયા પર મૂકો અને મોજા પહેરો, પરંતુ રાત્રે સૂતા પહેલા કાઢી લો। 3. પપૈયાની છાલનો ઉપયોગ છોડના વિકાસ માટે પણ કરી શકાય છે। તમારા ઘરે છોડના ઉછેર માટે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે। 4. જ્યારે નવું કેચઅપ મેયોનેઝને લાવો તો તેને રેફ્રિજરેટ કરવાનું ના ભૂલશો, આમ કરવાથી તે અઠવાડિયામાં ખરાબ થઈ શકે છે। 5. જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો તેનાથી પણ કિડનીને અસર થાય છે। 6. જે લોકો ભોજનમાં વધારે પડતું મીઠું લેતા હોય છે તેમને કિડની ડેમેજ થવાનું જોખમ વધી જાય છે। 7. જે વ્યક્તિને વારંવાર એસિડિટી થતી હોય તેને તાંબાના વાસણમાં રાખેલ પાણી ન પીવું જોઈએ, કારણ કે તાંબાના વાસણના પાણીની તાસીર ગરમ હોય છે। તેથી એસિડિટીના દર્દીઓએ આ પાણીનું સેવન ન કરવું જોઈએ। 8. વાળને ઉંમર પહેલા જ સફેદ થતા અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ યુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો। આવા ખાદ્ય પદાર્થ સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે, જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે। આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ। 9. બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે દરરોજ ગોળ ખાવાની ટેવ પાડવી સારી છે। કોઈપણ વસ્તુમાં ખાંડ ઉમેરવાનું ટાળવું જોઈએ। ખાંડને બદલે ગોળ ખાવો જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે। 10. તમારી દિનચર્યામાં મોર્નિંગ વોક, કસરત અને યોગાસનનો સમાવેશ કરો। દરરોજ એક નિશ્ચિત સમયે યોગાસન અને પ્રેક્ટિસ કરીને તમે તમારા વજનને નિયંત્રિત કરી શકો છો અને હાઈ બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકો છો। 11. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ધૂમ્રપાન ખતરનાક સાબિત થાય છે। વાસ્તવમાં, સિગારેટમાં જોવા મળતું નિકોટિન સીધા બ્લડ પ્રેશર વધારે છે, તેથી જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ધૂમ્રપાનથી દૂર રહેવું વધુ સારું રહેશે। 12. ધીમી તાપ પર એક ગ્લાસ પાણી ગરમ કર્યા બાદ ગરમ પાણીમાં 4 થી 5 તમાલપત્રના પાન, કાળા મરીના 8 થી 10 દાણા અને તજના 2 થી 3 ટુકડા નાખી ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી ઉકાળી લો। આ પછી તેને ગાળીને સવાર સાંજ ચાની જેમ સેવન કરો। 2 થી 3 દિવસ સુધી સતત તેના સેવનથી ઘણો ફાયદો થશે અને શરદી, ખાંસી અને તાવથી છુટકારો મળશે। 13. કુંવારપાઠાથી તૈયાર કરાયેલ જેલ દાઝેલા ઘા, દૂધ ખાવો, સાંધાનો દૂધ ખાવો, પીઠ, કમરદર્દ વગેરેમાં ખૂબ અસરકારક કામ કરે છે। 14. અંજીરના પાણીનો ઉપયોગ હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। અંજીરનું પાણી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે। 15. સફર દરમિયાન તમને ઉબકા આવે તો તરત જ મોઢામાં લવિંગ રાખી લો। 16. રાત્રિભોજન પછી અથવા મોડી રાત્રે ચા કોફી પીવાની આદત પણ તમને જાડા બનાવી શકે છે। 17. મોડી રાત્રે ભોજન ખાવાથી શરીરને તે પચવવામાં વધુ સમય નથી મળતો, જેના કારણે તમારું વજન વધી જાય છે। આ કારણે તમને એસિડ રિફ્લેક્સ, બ્લડ શુગર અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે। 18. હળદર લગાવ્યા બાદ વધુ સમય ન રહેવા દો, 10 થી 15 મિનિટમાં ચહેરો સાફ કરી લો, નહીંતર હળદર રંગ છોડશે અને ચહેરો નિસ્તેજ દેખાશે। 19. અઠવાડિયામાં 1 કે 2 વાર માથામાં તેલ લગાવીને માલિશ કરવી જોઈએ। આમ કરવાથી માથાના કોષોમાં રક્ત પરિભ્રમણ થાય છે અને તણાવ દૂર થાય છે। 20.
1 ચમચી આદુના રસમાં 1 ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમને ગળાના દરેક ઇન્ફેક્શનથી રાહત મળશે. 21 ઊભા રહીને પાણી ન પીવું જોઈએ. પાણી હંમેશા બેસીને પીવું જોઈએ અને ચુસ્કી કરીને પીવું જોઈએ. 22 જે લોકો ઝડપથી ચાલે છે તેઓ ક્યારેય તેમના શરીરમાં બીમારી નથી આવતી. 23 ભાત ખાધા પછી થોડું લીંબુનું અથાણું ખાઓ. આ તમને ગેસની સમસ્યા ન થવામાં મદદ કરશે. 24 દિવસ દરમિયાન જમ્યા પછી છાશ અને રાત્રે જમ્યા પછી થોડી વાર પછી દૂધ લેવું જોઈએ. આ આપણને રોગોથી બચાવે છે. 25 બોડી સ્ક્રબિંગ માટે ચણાનો લોટ ખૂબ જ સારી અને પ્રાકૃતિક વસ્તુ છે. સ્નાન કરતા પહેલા ચણાના લોટમાં 1 ચપટી હળદર પાવડર અને કાચું દૂધ ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. તેને શરીર પર હળવા હાથે ઘસો, જેનાથી ડેડ સ્કિન નીકળી જાય છે. ત્વચા ગ્લો આવે અને સાબુ વાપરવાની જરૂર નથી. 26 સવારે ખાલી પેટ સેલરીનું પાણી પીવાથી પેટની તમામ અશુદ્ધિઓ નીકળી જાય છે. 27 શેકેલા ચણા ખાવાથી આખો દિવસ શરીર મજબૂત રહે છે અને મગજ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. 28 લોટ ભેળતી વખતે તેમાં થોડી હળદર અને થોડું દેશી ઘી નાખવું જોઈએ. આનાથી રોટલી પૌષ્ટિક બને છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. 29 કાળા મરી અને સાકરને સમાન માત્રામાં પીસીને દિવસમાં 2 વાર 1 કપ દૂધ સાથે સેવન કરવાથી માનસિક નબળાઈ દૂર થાય છે અને યાદશક્તિ વધે છે. 30 જ્યારે કોઈને ઈજા થાય કે ઘા થાય ત્યારે તેમાંથી લોહી નીકળે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં ઘાને ફટકડીના પાણીથી ધોઈને તેના પર ફટકડીનો પાવડર લગાવવો જોઈએ. ઘામાંથી લોહી નીકળવાનું બંધ થાય છે અને રાહત આપવામાં આવે છે. 31 રોટલી રાંધ્યા પછી તેજ તવા પર લીંબુ ઘસવાથી તવો સારી રીતે સાફ થઈ જાય છે. 32 જો તમે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો 1 ગ્લાસ નવશેકા દૂધમાં 1 ચમચી દેશી ઘી ભેળવીને પીવાથી ગાઢ નિંદ્રા આવે છે. 33 ચામડીના રોગથી બચવા માટે કોબી ખૂબ જ પૌષ્ટિક છે. આ માટે તમે કાચી કોબી અથવા તેનો રસ બનાવી શકો છો. તે બંને રીતે કારગર સાબિત થાય છે. 34 જો શરીરમાં વધુ પડતો થાક લાગતો હોય તો બકરીના દૂધનું સેવન કરો. 35 જો તમને વહેતું નાક અથવા સતત છીંક આવવાની સમસ્યા હોય તો સવાર સાંજ ચાલવાથી આરામ મળે છે. 36 ચણાના લોટથી ચહેરો સાફ કરવાથી મૃત ત્વચા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.